શ્રી. નમસ્કાર, હું બીના મહેતા આજે ધોરણ 11 કોમર્સનો નામાના મૂળ તત્વ વિષય પર આપને માહિતી આપીશ. આ વિષયને આપણે વધારે અકાઉન્ટન્સી વિષય તરીકે ઓળખીએ છીએ. અહીં આજે પ્રકરણ 2 વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકારો વિશે ચર્ચા કરશું. આગળ આપણે જોઈએ તો સૌપ્રથમ તો વ્યવહારોની દ્વિઅસર. એમાં વ્યવહાર એટલે શું? તો મિત્રો, વ્યવહાર કરવાની જરૂર જ્યારે બે વ્યક્તિ સાથે મળે કે બે થી વધારે વ્યક્તિઓ સાથે મળે ત્યારે પડે છે. અને માટે તેની સિમ્પલ વ્યાખ્યા એટલી છે કે ધંધાકીય વ્યવહાર એટલે બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાની રોકડમાં કે ઉધાર લેવડ દેવડ. ઉધાર એટલે શું? તો કે આપણે કોઈ પાસેથી માલ ખરીદીએ છીએ અને એને આપણે કહીએ કે ભાઈ હું હમણાં નહીં, 1 મહિના પછી પૈસા ચૂકવીશ, તો પૈસા તો આપણે ચૂકવવાના જ છે. માટે તેને પણ ધંધાકીય વ્યવહાર કહેવાય છે. વ્યવહારના કે વ્યવહારના બે પ્રકાર પડે છે: આર્થિક વ્યવહાર અને બિનઆર્થિક વ્યવહાર. આર્થિક વ્યવહાર એટલે શું? જે વ્યવહારમાં નાણું અસ્તિત્વમાં હોય તેવા વ્યવહારને આર્થિક વ્યવહાર કહેવાય છે. અને બીજો પ્રકાર બિનઆર્થિક વ્યવહાર એટલે કે જે વ્યવહારમાં નાણાંનું અસ્તિત્વ નથી. જેમ કે નાણાંનું અસ્તિત્વ નથી, એનો એક સિમ્પલ ઉદાહરણ આપો કે એક વિદ્યાર્થી ટ્યુશન ટીચર પાસે એજ્યુકેશન મેળવે છે, તો ત્યાં તે શિક્ષકને ફી ચૂકવે છે અને શિક્ષક તેને ભણાવે છે, તો આ વ્યવહાર આર્થિક વ્યવહાર છે. અને એક માતા પોતાના પુત્રને ભણાવે છે, તો એ પણ ભણે જ છે પુત્ર, પણ તે માતાને ફી ચૂકવતો નથી, તો એ વ્યવહાર કયો વ્યવહાર થાય છે? બિનઆર્થિક વ્યવહાર. એટલે કે જે વ્યવહારમાં નાણું વચ્ચે આવે તો એ વ્યવહાર આર્થિક, અને જો નાણાંનું અસ્તિત્વ નથી તો તે વ્યવહાર બિનઆર્થિક. અહીંયા એક અગત્યનો મુદ્દો કે આપણે નામાની દ્રષ્ટિએ આર્થિક વ્યવહાર જ આગળ શીખવાના છે. બિનઆર્થિક વ્યવહારની નામાના ચોપડે કોઈ જ નોંધ થતી નથી. આગળ જોઈએ તો આપણે બિનઆર્થિક અને આર્થિકના થોડા ઉદાહરણ જોઈએ. 4000 ના માલની ખરીદી કરી, તો માલ ખરીદીએ છીએ અને 4000 રૂપિયા ચૂકવીએ છીએ, માટે આ વ્યવહાર કેવો છે? આર્થિક વ્યવહાર. 10000 પગાર ચૂકવ્યો, અહીં પણ પગાર ચૂકવીએ છીએ, રોકડની લેવડ દેવડ થાય છે, તો આ વ્યવહાર પણ આર્થિક વ્યવહાર છે. 20000 નો માલ મોકલવાનો ઓર્ડર મળ્યો, તો અહીંયા ઓર્ડર મળે છે, નથી નાણાં આવતા કે નથી માલ જતો, તો આ વ્યવહાર બિનઆર્થિક વ્યવહાર છે. 6000 ના માલનું વેચાણ કર્યું, તો આ વ્યવહાર આર્થિક વ્યવહાર છે. તો ખૂબ જ સરળ છે. વ્યવહાર આર્થિક છે કે બિનઆર્થિક? અને એક્ઝામમાં પણ 3 માર્કનો પ્રશ્ન પૂછાય છે. આ જ રીતના વ્યવહાર આપેલા હશે અને સામે તમારે જવાબ લખવાનો છે કે વ્યવહાર આર્થિક છે કે બિનઆર્થિક. તો એકદમ સરળ છે. માત્ર એટલું યાદ રાખો કે જ્યાં નાણું ત્યાં નાણું, એટલે કે જો નાણું આવે અસ્તિત્વમાં, નાણાંની લેવડ દેવડ થાય, તો જ તેને નામામાં નોંધ કરવાની છે અને તો જ તે વ્યવહાર આર્થિક વ્યવહાર છે. આગળ આપણે આ ચેપ્ટરનો બીજો મુદ્દો ખાતાના પ્રકારો વિશે ચર્ચા કરશું. ખાતાના મુખ્ય 2 પ્રકારો છે: વ્યક્તિ ખાતા અને બિન વ્યક્તિના ખાતા. બિન વ્યક્તિના ખાતામાં ફરી પાછા 2 પ્રકાર પડે છે: માલ મિલકતના ખાતા અને ઉપજ ખર્ચના ખાતા. એટલે કે આમ જોવા જઈએ તો આપણે આખા વર્ષ દરમિયાન ખાતાના 3 પ્રકારો શીખવાના છે: વ્યક્તિ ખાતું, માલ મિલકત ખાતું અને ઉપજ ખર્ચ ખાતું. જે ખાતાની અંદર વ્યક્તિનું નામ આપેલું હોય તે વ્યક્તિ ખાતું. પણ અહીંયા બીજું વેરિએશન એ છે કે માત્ર વ્યક્તિ એટલે જીવંત વ્યક્તિ તો ખરી જ, તમે અને આપણે તો ખરા જ, પણ આપણા સિવાય કોઈ સ્કૂલોના નામ હોય, બેંકના નામ છે, કોઈ ઓફિસોના નામ છે, દુકાનના કે કોઈ સ્ટોરના નામ છે, તો આ દરેક વ્યક્તિનો સમાવેશ વ્યક્તિ ખાતાની અંદર થાય છે. એટલે કે રાધાબેન અને અમિતભાઈ એ જીવંત વ્યક્તિના ઉદાહરણ છે. નિર્જીવ વ્યક્તિની અંદર કોણ આવે? મણિબા સ્કૂલનું ખાતું, કસ્તુરબા હોસ્પિટલનું ખાતું, રાજ ફર્નિચરનું ખાતું, તો આ બધાનો સમાવેશ નિર્જીવ વ્યક્તિમાં થાય છે. એટલે કે બેંક ઓફ બરોડાનું ખાતું, તો આ બધાનો સમાવેશ વ્યક્તિ ખાતામાં થાય છે. બીજો પ્રકાર જોઈએ માલ મિલકત ખાતા. માલ મિલકત ખાતામાં ધંધાની અંદર માલ કે મિલકત આવે કે જાય તો તેનો સમાવેશ માલ મિલકત ખાતામાં થાય છે. ફર્નિચર આવ્યું, યંત્રની ખરીદી કરી, મકાનનું વેચાણ કર્યું, વાહનની ખરીદી કરી, તો આ બધા ખાતાનો સમાવેશ માલ મિલકત ખાતામાં થશે. ઉપજ ખર્ચ ખાતા કોઈ વસ્તુથી ધંધામાં રોકડની ચૂકવણી
ચૂકવણી કરીએ કોઈ સેવાના બદલામાં, ઉપજ ખર્ચ ખાતામાં મોટે ભાગે સેવા હશે. પગાર ચૂકવીએ છીએ તો પગારના બદલામાં આપણી પાસે કોઈ દેખાય તેવી વસ્તુ નથી આવતી, પણ એ વ્યક્તિ આપણે ત્યાં કામ કરે છે અને એ કામના વળતર સ્વરૂપે આપણે તેને પગાર આપીએ છીએ. માટે ઉપજ ખર્ચ ખાતામાં મોટે ભાગે સેવાનો સમાવેશ થશે. ભાડા ખાતું, દલાલી ખાતું, મજૂરીનું ખાતું, વ્યાજનું ખાતું, આ બધા ખાતાનો સમાવેશ ઉપજ ખર્ચ ખાતામાં થાય છે. હા, અહીંયા આપણે આટલા જ સમયમાં મિત્રો બે ટોપિક પૂરા કર્યા છે. પહેલું આર્થિક બિનઆર્થિક અને અહીંયા ખાતાના પ્રકાર. આ મુદ્દો પણ 3 માર્કમાં એક્ઝામની અંદર પૂછાય કે આ છોકરા ખાતાના નામ આપેલા હશે કે રાધાબેનનું ખાતું, અમિતભાઈનું ખાતું, ફર્નિચરનું ખાતું, પગાર ખાતું. આવા 4 નામ હશે અને તમને પૂછશે કે આ ખાતાનો સમાવેશ કયા પ્રકારમાં થાય છે, તો તમારે લખવાનું કે વ્યક્તિ ખાતામાં કયું આવે, માલ મિલકતમાં અને ઉપજ ખર્ચ. તો ખૂબ જ સરળ છે આ વિષય. તમે જો આ જ રીતે હંમેશા સાથે રહેશો તો તમે સરળતાથી ભણી શકશો. અને અંતમાં આપને એટલું જ કહેવાની ઈચ્છા કે જેને ઉડવું છે તેને હંમેશા ગગન મળી જ રહે છે. થેન્ક યુ.